नमस्कार, बीआरजे न्यूज़ रूम में आप सभी का स्वागत है। दिन भर की अहम खबरें क्या रही ये देखेंगे इस बुलेटिन में, लेकिन उससे पहले एक नज़र डाल लेते हैं आज की सुर्खियों पर। भारतीय जनता पार्टी के युवा मोर्चा ने हेलीकॉप्टर क्रैश हादसे में जान गंवा देने वाले सीडीएस बिपिन रावत समेत शहीदों को अर्पित की श्रद्धांजलि। ओमिक्रॉन के सामने लड़ने के लिए गोत्री अस्पताल प्रशासन हुआ सज्ज। अस्पताल में ऑक्सीजन ट्रायल को करवाया गया शुरू। ओमिक्रॉन वार्ड की हुई रचना। नवसारी की पीड़िता के साथ सामूहिक बलात्कार और आत्महत्या के केस में ओएसिस संस्था के संचालक संजीव शाह और प्रीति शाह की पुलिस ने आज की पूछताछ। आइए अब देखते हैं खबरें विस्तार से। तमिलनाडु के कुन्नूर में हेलीकॉप्टर क्रैश होने का जो हादसा हुआ उसमें सीडीएस बिपिन रावत समेत 13 लोगों की जान चली गई। इस वक्त पूरा देश इन सभी शहीदों को श्रद्धांजलि अर्पित कर रहा है और इस वक्त पूरा देश इन सभी शहीदों की मौत से शोकमग्न है। ऐसे में जगह जगह पर इन सभी शहीदों को श्रद्धांजलि अर्पित करने के कार्यक्रमों को आयोजित किया जा रहा है, जिसके चलते वडोदरा शहर में भी भारतीय जनता पार्टी के युवा मोर्चा की ओर से गांधीनगर गृह पर इन सभी शहीदों को श्रद्धांजलि अर्पित करने के कार्यक्रम को आयोजित किया गया, जिसमें भारतीय जनता पार्टी के युवा मोर्चा के सभी अग्रणी और कार्यकरों की उपस्थिति रही। सभी की ओर से शहीदों को श्रद्धांजलि अर्पित करते हुए उन्हें नमन किया गया। आज जनरल बिपिन रावतजी भारतना पहला सीडीएस એટલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જે આર્મી નેવી અને એરફોર્સ ત્રણેયનું નેતૃત્વ કરતા હતા અને એક બ્રિજ બન્યા હતા। આ પહેલીવાર ભારતમાં આ જવાબદારી નક્કી કરવામાં આવી હતી અને એમનું જ્યારે દુઃખદ અવસાન થયું હોય હેલિકોપ્ટર ક્રેશ થવાને કારણે એમની સાથે પણ જે એમના સાથીઓ હતા એ તમામ જવાનોને આજે શ્રદ્ધાંજલિ આપવાનો એક પ્રયત્ન કર્યો છે। આવી દુઃખદ ઘટનામાં જ્યારે આપણા વડા આર્મી નેવી અને એરફોર્સના આપણી વચ્ચે નથી રહ્યા તો આખું ડિફેન્સ સિસ્ટમ કેવી રીતના અત્યારે કામ કરતું હશે ને કે પરિસ્થિતિમાં હશે એ આપણે સૌ કલ્પના પણ નથી કરી શકતા। ફક્ત એ જ નહીં પણ સમગ્ર દેશને આજે એવું લાગી રહ્યું છે કે તેમના માથેથી એક આધાર હતો એ આજે એમની વચ્ચે નથી રહ્યો અને આ ખૂબ દુઃખદ ઘટના થઈ છે અને એનો શોક સમગ્ર દેશભરમાં છે। આજે વડોદરામાં અહીંયા ગાંધીનગર ગૃહ ખાતે એમને સૌ સાથે મળીને સંગઠનના મિત્રો અને યુવા મોરચાના સૌ કાર્યકર્તાઓ અને યુવાનો સમગ્ર વડોદરા શહેર આજે અહીંયા ભેગું થઈને એમને શ્રદ્ધાંજલિ આપવા માટે આવ્યું છે અને આ દુઃખની ઘડીમાં એમના પરિવારને સાથે આપણા જે જવાનોના પરિવારોને જે આજે આઘાત लाग्यो છે એમાંથી બહાર આવે અને એમના પરિવારને સુખ શાંતિ અર્પે ભગવાન એવી એક પ્રાર્થના છે। ભારત દેશના અમારા ચીફ ડિફેન્સ સિસ્ટમના આપણા જે માર્શલ હતા એ બિપિન રાવતજીનું જે દુર્ઘટનામાં એમનું અવસાન થયું છે એ ખૂબ જ દુઃખ ભરેલી બાબત છે અને પૂરા ભારત દેશ માટે આ એક દરેકના દિલને એક એટલો મોટો ધક્કો પહોંચાડ્યો છે અને ભારત દેશને પણ આટલા મોટા એક રાષ્ટ્રસેવક અને ભારતની બાહ્ય આવરણોની રક્ષા કરતા એવા આપણા આ બિપિન રાવતજી એ એવું કહેતા કે હું પોતે પહાડી માણસ છું। 2015માં જ્યારે એમને એકવાર આવી રીતના હેલિકોપ્ટર ક્રેશ થયું હતું ત્યારે એ માંડ બચી ગયેલા, પરંતુ ત્યારે એમણે એક વસ્તુ કહી હતી કે હું પોતે એક પહાડી માણસ છું અને હું પહાડી તરીકે હું એકદમ નહીં જતો રહું। પરંતુ હાલમાં જ બનેલી ઘટના એ પૂરા દેશને એક એવી ગંભીર દુઃખભરી સ્થિતિમાં મૂકી દીધો છે। ત્યારે એમણે એવું પણ કહેલું કે પહેલી ગોળી આપણી નહીં હોય, પરંતુ એના પછીની જે બી ગોળીઓ છૂટશે ને એની કોઈ ગિનતી નહીં હોય। એટલે એમનો એ રાષ્ટ્રવાદ માટેનો, ભારત દેશ માટેનો એમનો એ જજ્બો આજે દરેક ભારતવાસી માટે
ખૂબ જ ગૌરવપૂર્ણ છે અને એમની આ શહીદીને આજે અમે શ્રદ્ધાંજલિ આપવા માટે વડોદરા શહેરના ભારતીય જનતા પાર્ટીના તમામ પદાધિકારીઓ, સંગઠનના કાર્યકરો અહીંયા ગાંધીનગર ગૃહ પાસે એમને શ્રદ્ધાંજલિ આપવા માટે ઉપસ્થિત રહ્યા છે, ત્યારે એમના પરિવારને પણ ભગવાન આ દુઃખભરી પરિસ્થિતિમાં જીવવાની અને સહન કરવાની શક્તિ આપે અને પ્રભુ એમના આત્માને શાંતિ આપે એવી જ અમે ભારતીય જનતા પાર્ટીના વડોદરા શહેરના કાર્યકર્તાઓ તરફથી प्रभु ने प्रार्थना करिए। कोरोना के ओमिक्रॉन वेरिएंट की दहशत से हर कोई परेशान है, जिसे लेकर जगह जगह पर प्रशासन ने तैयारियां शुरू कर दी है। ऐसे में वडोदरा शहर में भी कोत्री अस्पताल प्रशासन की ओर से ओमिक्रॉन वेरिएंट के सामने लड़ने के लिए तैयारियां शुरू कर दी गई है, जिसके तहत कोत्री अस्पताल में ऑक्सीजन प्लांट का ट्रायल शुरू कर दिया गया है। दरअसल 20 बेड का ओमिक्रॉन वार्ड यहां पर खड़ा किया गया है और इस वक्त अस्पताल में 16 टन ऑक्सीजन टैंक रिजर्व की गई है। इसके साथ ही जो बंद पड़े हुए 10 ऑक्सीजन प्लांट है, उनके ट्रायल अब लिए जाने वाले हैं, जबकि 170 ऑक्सीजन के छोटे छोटे बॉटल है और 64 ऑक्सीजन के बड़े बॉटल भी मौजूद है। साथ ही 36 ऑक्सीजन बॉटल को रिजर्व में रखा गया है। इस पूरे मामले को लेकर कोत्री अस्पताल के डॉक्टर हितेश राठौड़ ने ज़्यादा जानकारी दी है। हाल पूरतो આપણે ઓમિક્રોનને ધ્યાનમાં લક્ષીને અલગથી એનો વોર્ડ પણ બનાવેલો છે અને એના માટે સેપરેટ આપણે ઓક્સિજન ટેન્ક છે જે ચાલુ કરીને આપણે ટ્રાયલ બી બતાવ્યો છે અને હાલ જેમ જેમ ઓક્સિજનની રિક્વાયરમેન્ટ વધે છે તેમ તેમ આપણે પ્લાન્ટ ચાલુ કરીશું। આપણી જોડે અત્યારે બધી વ્યવસ્થા છે। તદુપરાંત આપણી જોડે 7 થી 8 ટન ઓક્સિજન જનરેટ થાય એવી કેપેસિટી છે, તેમજ 64 જેટલા જમ્બો સિલિન્ડર છે, 170 જેટલા નાના સિલિન્ડર છે અને 35 જેટલા સિલિન્ડર સ્ટેન્ડ બાય રાખેલા છે, જેથી કરીને ઓચિંતા કેસ વધશે તો આપણે એને પહોંચી વળીશું। હાલ પૂરતા આપણે 20 બેડ રાખ્યા છે અને ICU 2 તરીકે અને બીજા સ્ટેન્ડ બાય આપણે તૈયારી રાખેલી છે। જરૂર પડશે તો આપણે એને પણ વધારી શકીશું। આપણી કેપેસિટી જેમ સેકન્ડ વેવ હતો અને જે રીતે આપણે દરેક પરિસ્થિતિને પહોંચી વળ્યા હતા એ જ પરિસ્થિતિ આપણે તૈયારી રાખીશું। नवसारी की पीड़िता के साथ सामूहिक बलात्कार और आत्महत्या की जो घटना घटी है, उसमें लगातार पुलिस और क्राइम ब्रांच की ओर से तहकीकात जारी है। बीते कई वक्त से क्राइम ब्रांच लगातार इस केस की जांच में जुटी हुई है। हालांकि अब तक आरोपियों को पकड़ा नहीं जा सका है, लेकिन फिर भी पुलिस की ओर से इस केस के काफ़ी दिनों बाद आखिरकार ओएसिस संस्था के सामने शिकायत दर्ज की गई है, जिसके तहत कल पुलिस ने संस्था की मेंटर वैष्णवी और तिनकल नाम की एक लड़की को पूछताछ के लिए बुलाया था और 8 घंटे तक इन दोनों के साथ पुलिस ने पूछताछ की थी। और अब जो खबर सामने आई है, उसके मुताबिक ओएसिस संस्था के संचालक संजीव शाह और प्रीति शाह को आज पुलिस थाने में पूछताछ के लिए बुलाया गया है और पुलिस की ओर से उनके साथ पूछताछ की जा रही है। देश के पहले चीफ ऑफ डिफेंस स्टाफ जनरल बिपिन रावत और उनकी पत्नी मधुरिका रावत समेत 11 जवान सेना के एक हेलीकॉप्टर दुर्घटना में शहीद हो गए, जिसके बाद आज देर शाम दिल्ली में उनकी अंतिम क्रिया की गई। उसी समय बड़ौदा शहर में भी कांग्रेस पार्टी की ओर से CDS बिपिन रावत समेत उनकी धर्मपत्नी और 11 जवानों को जो शहीद हुए हैं उन्हें शत शत नमन किए गए थे, उन्हें श्रद्धांजलि दी गई थी। बड़ौदा शहर के कांग्रेस प्रमुख प्रशांत पटेल समेत विरोध पक्षी नेता अमीर रावत और कांग्रेस के दिग्गज नेता चंद्रकांत श्रीवास्तव समेत बड़ी संख्या में कांग्रेसी कार्यकर्ता मौजूद रहे थे। बड़ौदा शहर के न्याय मंदिर विस्तार में आए शहीद भगत सिंह चौक पर शहीदों अमर रहो के साथ इन सभी जवानों की शहादत और समेत CDS बिपिन रावत को भी शत शत नमन किए गए थे। इस मौके पर विरोध पक्ष की नेता ने बताया कि CDS बिपिन रावत ने जो देश के लिए किया है वो अभूतपूर्व है, वो कभी भी भुलाया नहीं जा सकता। जबकि जल्द से जल्द अब CDS के पद के लिए भी किसी भी सक्षम उम्मीदवार को वहाँ पर रख दिया जाए, जिसके साथ देश की जो सुरक्षा है उसके साथ समझौता नहीं हो और देश की सुरक्षा के मद्देनज़र CDS की जो उसे चुनने की जो
कार्यवाही है वो जल्द से जल्द की जाए। ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત, એમના પત્ની મધુલિકા રાવત અને એમની સાથે 11 આપણા જે શહીદો થયા, આજે એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો અમે કાર્યક્રમ રાખેલો. ભારત દેશના ડિફેન્સ માટે ખૂબ મોટું યોગદાન અને ભારતના પ્રથમ એવા CDSનો આજે જ્યારે આપણે અંતિમ સંસ્કાર થયો છે ત્યારે આખું દેશ એક શોકની લાગણી અનુભવે છે. એમના પરિવાર સાથે અમારા બધાના શુભકામના, અમારી બધાની સાંત્વનો છે અને અમે અપેક્ષા રાખીએ છીએ કે જલ્દીથી આ પોસ્ટ ભરાઈ અને જે રીતના જનરલ બિપિન રાવતે કામ કરેલું, દેશને ખૂબ આગળ ડિફેન્સ ક્ષેત્રે ખૂબ મોડર્ન કરવા માટે એમને જે પરિશ્રમ કરેલા અને જે પ્લાનિંગ કરેલા એ આગળ ધપે અને એમને એ જ રીતે એક સાચી શ્રદ્ધાંજલિ અપાશે. આજે દેશ શોકમગ્ન છે. એક હેલિકોપ્ટરની દુર્ઘટના, એના પર CDP બિપિન રાવત, એમના ધર્મપત્ની મધુલિકા, 11 જવાન આ દેશ માટે કોઈ જગ્યાએ મિલિટરીના જવાનોને પ્રોત્સાહિત કરવા, એમને લેક્ચર આપવા જતા હતા તે વખતે આ દુર્ઘટના થઈ છે. આખો દેશ આ દુર્ઘટનાથી શોકમગ્ન છે, પોતાની દુઃખની લાગણી વ્યક્ત કરે છે. પણ મિલિટરીના જવાનો હંમેશા ખતરાથી રમતા આવ્યા છે. બોલતે નહીં કે ખતરે से खेलना ये मिलिट्री जवानों के होश और जोश में होता है. અને આ દુર્ઘટના થઈ છે, પણ આખા દેશ જ્યારે શોકમગ્ન હોય, આખા દેશ જ્યારે શોકાંજલિ અર્પિત કરતા હોય ત્યારે એ જવાનો, દેશનો એક પણ જવાન જો શહીદ થાય તેના માટે શોક વ્યક્ત કરવું એ એક દેશવાસીની ફરજ બને છે. અને ફરજના ભાગરૂપે કોંગ્રેસ પાર્ટીના તમામ લોકો અહીંયા શ્રદ્ધાંજલિ અપાયા છે અને મિલિટરીના જવાનોનો મનોબળ बढ़े અને એની તાકાત વધે એના માટે હું એવું માનું છું કે દરેક ભારતવાસીઓએ એમના માટે શોક વ્યક્ત કરવું જોઈએ અને એમના માટે લાગણી વ્યક્ત કરવી જોઈએ એવું મારું પોતાનું મંતવ્ય છે. અને એના માટે હું શ્રદ્ધાંજલિ આપવા આવ્યો છું ને તમામ જવાનોને મારી શ્રદ્ધાંજલિ છે જે મૃત્યુ પામ્યા છે. जूनियर रेजिडेंट डॉक्टर्स की ओर से बीते कई वक्त से सरकार के सामने अपनी पड़तर मांगों को लेकर विरोध प्रदर्शित किया जा रहा है. ऐसे में इन डॉक्टर्स की ओर से OPD की सेवाएं और इमरजेंसी सेवाओं को बंद कर दिया गया है. हालांकि सीनियर डॉक्टर्स अब भी अपनी सेवाएं दे रहे हैं, जिसके चलते मरीजों को कोई दिक्कत नहीं हो रही है. लेकिन फिर भी जूनियर डॉक्टर्स की ओर से लगातार विरोध प्रदर्शन जारी है. ये सभी डॉक्टर्स नीट PG काउंसलिंग और भर्ती प्रक्रिया को तेज़ करने की मांग कर रहे हैं. ऐसे में गोत्री अस्पताल के जूनियर डॉक्टर्स की ओर से इस विरोध प्रदर्शन के चलते कल गोत्री अस्पताल के परिसर में कैंडल लाइट रैली का आयोजन किया गया था, जिसके तहत इन सभी डॉक्टर्स ने काली पट्टी धारण कर हाथ में बैनर लेकर सूत्रोच्चार किए और मोबाइल फ्लैश लाइट के जरिए रैली निकालकर सरकार के सामने विरोध प्रदर्शित किया. We want justice! We want justice! Justice tonight! Justice tonight! Justice tonight! Justice tonight! We want justice! We want justice! Jaldi karo! We want justice! We want justice! Justice tonight! Justice tonight! Justice tonight! Justice tonight! काउंसलिंग को रोका है हमारे साथ धोखा है काउंसलिंग को रोका है हमारे साथ धोखा है We want justice! काउंसलिंग को रोका है हमारे साथ धोखा है काउंसलिंग को रोका है हमारे साथ धोखा है जस्टिस डिले जस्टिस डिले जस्टिस डिले जस्टिस डिले हमारे साथ धोखा है जस्टिस 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 डिले जस्टिस डिले जस्टिस डिले जस्टिस डिले આજે અમે GMERS ગોત્રી હોસ્પિટલમાં અમે બધા સેકન્ડ યર રેઝિડન્ટ ડૉક્ટર્સ છીએ. અમે આજે નીટ PG કાઉન્સેલિંગ જે ડિલે થઈ રહી છે એના વિરોધ પ્રદર્શનમાં કેન્ડલ લાઇટ માર્ચ કરી છે અને અમે પ્રોપર 27th ડેટથી અલ્ટિમેટમ આપ્યું હતું અમારી કોલેજને, પરંતુ એ લોકોએ અમારા સહકારમાં કોઈ પણ પગલાં ના લીધા. એટલા માટે અમે મજબૂર થઈ ગયા કે અમારે પ્રોટેસ્ટ પર બેસવું પડ્યું. અમે કાલથી બધી જ ઇમરજન્સી સેવાઓ બંધ કરી છે. હા, પણ હોસ્પિટલ અમારી ચાલુ છે. હોસ્પિટલમાં ઇમરજન્સી સેવાઓ અમારા રેઝિડન્ટ સિનિયર ડૉક્ટર્સ ને પ્રોફેસર્સ જોઈ રહ્યા છે એટલે પેશન્ટની હેલ્થ કોમ્પ્રોમાઇઝ થઈ રહી નથી. અમે માત્ર અમારો મુદ્દો પકડીને બેઠા છીએ કે નીટ PG કાઉન્સેલિંગ બને એટલી જલ્દી કરો, અથવા તો એ જો ના થાય તો એમના રિપ્લેસમેન્ટમાં અમને પૂરતા જુનિયર મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ્સ ડૉક્ટર્સ અવેલેબલ કરાવો.
खबरों के बीच वक्त हो चला एक छोटे से ब्रेक का। ब्रेक के बाद फिर लौटेंगे कुछ और खबरों के साथ। स्टैच्यू ऑफ यूनिटी केवड़िया में दुनिया की सबसे ऊंची प्रतिमा, जहां पर आपके स्वागत के लिए तैयार है एक खूबसूरत अफोर्डेबल स्टे। प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के इस ड्रीम प्रोजेक्ट में बटरफ्लाई गार्डन, ग्लो गार्डन, जंगल सफारी, रिवर राफ्टिंग, वैली ऑफ फ्लावर्स, डायनो ट्रेल, जरवानी इको टूरिज्म, सरदार सरोवर नौका विहार, सरदार सरोवर डैम जैसे 25 से ज्यादा आकर्षण है। ऐसी खूबसूरत जगह पर आपके कंफर्टेबल स्टे के लिए मौजूद है BRG बजट स्टे। BRG बजट स्टे में आपको मिलेगा अफोर्डेबल लग्जूरियस स्टे, खाने पीने और रहने की बेस्ट फैसिलिटीज से सज्ज 150 रूम्स, कॉन्फ्रेंस हॉल, एम्फी थिएटर और पार्टी लॉन्स की भी सुविधा, डेस्टिनेशन वेडिंग, संगीत संध्या, बर्थडे पार्टीज और कॉर्पोरेट इवेंट्स जैसे आयोजनों के लिए बिल्कुल सही जगह। तो आप भी आज ही ऑनलाइन बुक करवाइए BRG बजट स्टे में अपना स्टे। लॉग ऑन करें www.brgbudgetstay.com नियर सर्किट हाउस एट स्टैच्यू ऑफ यूनिटी केवड़िया। Contact number 9586647777। ब्रेक के बाद BRG न्यूज रूम में आप सभी का स्वागत है। वडोदरा शहर में 6 दिसंबर से 25 दिसंबर तक अटल स्वच्छता अभियान को आयोजित किया जा रहा है, जिसके तहत आज वार्ड नंबर 2 में जागरूक कॉरपोरेटर महावीर सिंह राजपुरोहित की अगुवाई में स्वच्छता अभियान को आयोजित किया गया। अटल स्वच्छता अभियान के तहत मारू वडोदरा स्वच्छ वडोदरा सफाई अभियान की शुरुआत करवाई गई है, जिसके तहत अलग अलग इलेक्शन वार्ड में सफाई अभियान आयोजित किया जा रहा है। उसी के चलते आज वार्ड नंबर 2 के कॉरपोरेटर महावीर सिंह राजपुरोहित की अगुवाई में समा इलाके की विभिन्न सोसाइटियों के निवासियों को कचरे से जुड़ी जो भी परेशानियां होती है उसे दूर करने की कोशिश की गई। उसी के तहत वहीवटी वार्ड नंबर 7 के अधिकारियों को बुलाकर महावीर सिंह राजपुरोहित की ओर से कचरे की सफाई करवाई गई। इस मौके पर समा के स्थानीय भी जुड़े और सभी स्थानीयों की ओर से महावीर सिंह राजपुरोहित का धन्यवाद अदा किया गया। गार्बेज डस्ट स्पॉट जे छे, कचरानो स्पॉट આપણે આપણી જાતે જ નક્કી કરી લીધું અને એને કચરાનો સ્પોટ તરીકે ઉપયોગ કરવાનો ચાલુ કરી દીધો। આવતા જતા બધા જ અહીં કચરો નાખી જાય છે। એ ટેવને, એ કુટેવને આપણે દૂર કરવા માટે અહીંના સ્થાનિક લોકોનો ખૂબ સાથ સહકાર મળી રહ્યો છે અને સંસ્કારી નગરી વડોદરાના આ સમા વિસ્તારના વોર્ડ નંબર 2માં અભિયાનના ભાગરૂપે આ કચરા સ્પોટોને નાબૂદ કરવાના ભાગરૂપે આજે બધા સ્થાનિકો અહીં એકત્રિત થયા છે। કોર્પોરેશનની ટીમ એકત્રિત થઈ છે અને આવનાર દિવસોમાં અમે સ્થાનિક નિવાસીઓને અપીલ કરીએ છીએ કે આપ સૌ સાથ આપશો તો આ વિસ્તારમાંથી કચરા સ્પોટો જે છે એમને નાબૂદ અવશ્ય આપણે કરી શકીશું। સ્થાનિક રહીશોને, નાગરિકોને અપીલ એ જ કરીશું કે આપણે ડોર ટુ ડોર જે ઘર ઘર આવી રહી છે એનો સદુપયોગ કરીએ, એને પ્રોત્સાહન આપીએ। દરેક સોસાયટીના દરેક ઘરના દરવાજે કોર્પોરેશન તરફથી ડોર ટુ ડોરની વ્યવસ્થા કરવામાં આવેલી છે, એનું ફિક્સ ટાઈમિંગ કરવામાં આવેલું છે, એને આપણે ઉપયોગ કરીએ અને આ રોડ ઉપર કચરો નાખવાનું આપણે સ્વૈચ્છિક રીતે પોતે બંધ કરીએ અને સાથેના લોકોને પણ આપણે સમજાવીએ કે ભાઈ આ કચરો નાખવાનો આપણે રોડ ઉપર બંધ કરીએ તો જ આ સ્પોટ નાબૂદ થશે। હા, આ છે ને TP11 ગાર્ડનની નજીક મંગલમૂર્તિ પાર્ટી પ્લોટની સામે અને સનફ્લાવર એપાર્ટમેન્ટની બાજુનો સ્પોટ છે। ઘણા વર્ષોથી અહીંયા આમ જનતા અહીંયા કચરો નાખી રહ્યા છે। ઓપન સ્પોટ છે એટલે માટે દરેકને એમ થાય છે કે અહીંયા કોઈ રહેતું નથી તો અહીંયા બધા કચરો નાખી રહ્યા છે। હવે ઘણા વખતથી અમે આ મુવમેન્ટ્સ ઉપાડી પછી અમને એક વખત અહીંયાના કાઉન્સિલર કોર્પોરેટર મહાવીરસિંહ રાજપૂત સાહેબ એમનો અમે કોન્ટેક્ટ કર્યો અને એ કોન્ટેક્ટ કરવાને કારણે હવે ઘણા બધા આજુબાજુના રહીશોને પણ જનજાગૃતિ લાવી દીધી। હવે અમે લોકો એને સ્વચ્છતા અભિયાન તરીકે ઉપાડ્યું છે। આ સ્પોટને પરમેનન્ટ એના હિસાબે અમે એને ક્લીન કરવા માગી રહ્યા છીએ। મહાવીર સાહેબે અહીંના જે આપણા અધિકારીઓ છે કોર્પોરેશનના કે જે લોકો બહુ સરસ કામ કરે છે, રેગ્યુલર કામ કરે છે, પણ સમહાઉ એ પરમેનન્ટ બેઝ પર નથી થતું કારણ કે કચરો તો ઉપાડવામાં આવે
ડોર ટુ ડોરવાળા લઈ જાય, પણ પછી પાછા આમ જનતા પછી ત્યાંનું ત્યાં નાખી દે છે. આ અને કંટ્રોલ કરવા માટે અને પરમેનન્ટલી અને ક્લિયર કરવા માટે આજે અમે બધા સૌ એકઠા થયા છે. બધા કોર્પોરેશનના સ્ટાફ તરફથી, ઓફિસરો તરફથી, મહાવીરભાઈ તરફથી બધાનું કોઓપરેશન છે. અમે વિશ્વાસ કરીએ છીએ કે અમારે આજુબાજુના રહીશું, આજુબાજુની સોસાયટીના પ્રમુખો અને બધાને અમે ઇન્વોલ્વ કરીશું અને બધાને અહીંયા ઓપન સ્પોટ પર કચરો ના નાખે એના માટેની વિનંતી કરીશું અને કોર્પોરેશન તરફથી એનો પૂરો સપોર્ટ લઈશું. હું ડૉક્ટર રાકેશ શાહ છું, ફિઝિશિયન છું, ઘણા વર્ષોથી અહીં સમામાં પ્રેક્ટિસ કરું છું. મારો એવો અનુભવ છે કે જે આપણું ડેન્ગ્યુ, ચિકનગુનિયા કે કોઈપણ પ્રકારના જે વાયરસીસથી થતા રોગો છે, તો આ રોગો મચ્છરના ઉપદ્રવને કારણે થાય છે અને મચ્છરનું ઓરિજિન સ્થાન આ પ્રકારના ડર્ટી સ્પોટ્સ જ હોય છે અને કલેક્ટેડ વોટર પણ હોય છે. પણ આપણને ખબર છે કે આ ડર્ટી સ્પોટ આપણે જ ક્રિએટ કરીએ છીએ અને પછી જ આપણે આપણા બીમારીઓથી બધા હેરાન થઈએ છીએ. તો પછી આપણે એને પ્રિવેન્શન કેમ ન કરવું જોઈએ? જો આપણે કચરો નહીં નાખીએ, આપણે આજુબાજુના કચરો નાખવાવાળા હતા તો દર્દીઓ રહીશોને સમજાવીશું કે તમે આ કચરો ના નાખો, કારણ કે આ એક હેલ્થ હેઝાર્ડ છે અને આવા હેલ્થ હેઝાર્ડ વડોદરાના દરેક સ્પોટ પર ઘણા બધી જગ્યાએ જોવા મળે છે. જો આ એક ઉદાહરણ તરીકે આપણે એને લઈશું અને આને નાબૂદ કરીશું તો મને એવું લાગે છે કે કદાચ આપણે રોગોનો સારી રીતે પ્રતિકાર કરી શકીશું અને એને પ્રિવેન્ટ કરી શકીશું. वडोदरा के सेवासी इलाके से आग लगने की घटना की एक खबर सामने आई है। दरअसल सेवासी में SBI बैंक का ATM मौजूद है, जहां पर कल रात अचानक ही भीषण आग लग गई। वैसे आग लगने की वजह से सायरन बजा और उसकी वजह से आसपास के निवासियों को आग लगने की घटना की जानकारी मिली। उसके चलते सभी निवासी इकट्ठा हो गए और दमकल विभाग को घटना की जानकारी दे दी गई। ऐसे में दमकल विभाग की टीम मौके पर पहुंची और दमकल विभाग की टीम ने आग पर काबू पा लिया। हालांकि घटना में ATM पूरी तरीके से जलकर खाक हो गया और लाखों की नकद भी जल गई होने की आशंका इस वक्त जताई जा रही है। हालांकि तहकीकात अब भी जारी है और इस वक्त जो पता चल रहा है उसके मुताबिक आग शॉर्ट सर्किट की वजह से लगी थी, लेकिन फिर भी इस मामले में तहकीकात जारी है। इस वक्त सर्दियों का मौसम शुरू हो चुका है और साथ ही कई बीमारियों के केसों में भी इजाफा हो रहा है। दरअसल कोरोना का खतरा तो है ही, इसके साथ साथ अन्य कई बीमारियां भी फैल रही है और साथ ही ठंड में भी बढ़ोतरी हो रही है। ऐसे मौसम में सेहत का ध्यान रखना सबसे ज़्यादा ज़रूरी है। तो अगर ऐसे वक्त में आपको कोई भी बीमारी हो या सर्दी, खांसी, कफ, उधरस जैसी शिकायत हो तो आप आयुर्वेद के ज़रिए घर पर ही अपना इलाज कर सकते हैं। इस बारे में नेचुरोपैथी डॉक्टर भार्गव दवे ने ज़्यादा जानकारी देते हुए लोगों तक अपना संदेश पहुंचाया है। હવે કોરોનામાં તો આપણે બધાએ બે સ્ટેજ પાસ કરી ચૂક્યા છે. એ સ્ટેજમાં લોકોએ જે કર્યું તે જ કરવાનું છે, પણ અતિરેક વગર. કે જે લોકોએ ઉકાળા પણ પીધા અને બધા જ પ્રકારના જે નુસ્ખા અજમાયા એની જગ્યાએ એક સીધું આપણે લીંબુનું શરબત હોય તો લીંબુનું પાણી 1 ગ્લાસ લેવાનું, ગરમ પાણી, એમાં લીંબુ નાખી દેવાનું, એની અંદર લીલી હળદરનો જ્યુસ, થોડો આંબળાનો જ્યુસ અને થોડો આદુનો રસ, આટલું ભેગું કરી અને ટોનિક તરીકે લોકોએ દરેક જણાએ સવારે બ્રશ કરીને તરત અને રાત્રે સૂતી વખતે આટલું ખાલી રેગ્યુલર કાર્ય કરવાથી આપણને જે સિઝનલ શરદી નડે છે એ શરદી નહીં થાય. વધારાની શરદી હશે તો એ આપણને નીકળી જશે અને આપણા શરીર અને ફેફસામાં કોઈપણ પ્રકારનો કફ જમા નહીં થાય. આ એક પદ્ધતિ છે. અને જે આપણે નોર્મલી દવાઓમાં જે લોકોને મળે છે કે ભાઈ ત્રિભુવન કીર્તિ રસ છે કે આયુર્વેદની જે સારામાં સારી લક્ષ્મી વિલાસ રસ, જે શાસ્ત્રોક્ત દવાઓ છે કે જે લોકોને મળે પણ છે અને લોકો ઘરમાં વસાવે પણ છે. ત્રિફળા ગુગળ છે, સુદર્શન ઘનવટી છે, આ બધી દવાઓનું નિત્ય સેવન કરવાથી દરેક રોગમાંથી આપણે દૂર થઈ શકીએ છીએ. સુપાચ્ય ભોજન લેવાની જરૂર છે, પણ સુપાચ્યની સાથે સાથે શિયાળાની શરૂઆત થઈ ચૂકેલી છે, પણ આપણું જે પર્યાવરણનું જે આ આખું જે ડિસ્ટર્બન્સ છે એને લીધે જ પૂરેપૂરી ઠંડી વર્તાતી નથી. એટલે પર્યાવરણને કારણે જે ગરમી થઈ છે એને તો આપણે બહુ કશું કરી નહીં શકીએ, પણ અત્યારે ઋતુ ઠંડીની ચાલી રહી છે એને અનુલક્ષીને આપણે રાત્રે ગરમ પાણીમાં
કે સાદા પાણીમાં 5 ખજૂર પલાળી રાખવાના અને સવારે એને ક્રશ કરી અને એનો જ્યુસ પી જવાનો, ખજૂરનો જ્યુસ. પછી કદાચ કોઈને અંદર 1-2 અંજીર નાખવા હોય તો અંજીર પણ નાખી શકશે અને એ રીતેનો જ્યુસ સવારના પોરમાં શક્તિદાયક ગણાશે, એ પીવાનું. રાત્રે ગરમ દૂધ કરી એની અંદર ગાયનું ઘી અને સાકર નાખી અને ઇલાયચી નાખી અને પીવાથી તમારા શરીરના ટોક્સિન્સ છે એ બધા સવાર સુધીમાં બહાર નીકળી જાય છે, પેશાબ વાટે, મળ વાટે. એટલે આ રીતના તમે કાળજી લઈ શકો છો. વત્તા જે આપણા ઘરમાં અડદિયા પાક, પછી આપણો સૂંઠ પાક, મેથી પાક, આ બધું જે આપણા ઘરડા લોકો બનાવતા હતા તે લોકોનું ધ્યાનમાં લઈ એ પ્રમાણે બનાવો. અને ના બને તો સારી સુખડિયાની કે કોઈ પણ સારી મીઠાઈની દુકાનમાં જઈ અને આ બધા પાક અત્યારે એ લોકો બનાવે જ છે, એનો 1 કે 2 ચકતા જેવું તમે સેવન સવારના પોરમાં કરી શકો. આ પાક સવારે લો તો એ તમારા શરીરને ગરમાવો પણ આપે છે. તમારી પાચન શક્તિ અત્યારે પ્રબળ હોય છે એટલે એનું પચન પણ સારી રીતે થઈ જાય છે અને પેટને લગતી પણ કોઈ તમારે બીમારી આને કારણે થતી નથી. હું ડૉક્ટર ભાર્ગવ દવે, ડૉક્ટર ઓફ નેચરોપેથ છું અને નેચરથી જેટલું પણ આરોગ્યને સુધારી શકીએ એવા પ્રયત્નો સૌથી વધારે કરવામાં આવે છે. એમાં જાત જાતના અત્યારે આપણે સૂપનો પણ ઉપયોગ કરી શકીશું. સૂપમાં પણ આપણે મિક્સ વેજીટેબલ સૂપ, પાલક અને ગાજરનો સૂપ, પાલક, ગાજર, ટામેટાં, બીટનો સૂપ, આ રીતે વિવિધ પ્રકારના સૂપ અને અંદર મગની દાળ પણ તમે સૂપમાં ઓરી અને નાખી શકો છો. તો જેનાથી એ થોડુંક તમારે જે વાઇટાલિટી છે એ પૂરેપૂરી જળવાઈ રહેશે. PABS की ओर से पादरा के चाणसद गांव में दीक्षा महोत्सव को आयोजित किया गया है, जिसके दूसरे दिन आज 55 युवाओं ने दीक्षा ग्रहण की. पादरा के चाणसद गांव को प्रमुख स्वामी महाराज की जन्मभूमि का शांति धाम माना जाता है. ऐसे में चाणसद गांव में BAPS की ओर से दीक्षा महोत्सव को आयोजित किया गया है, जिसका आज दूसरा दिन था, जिसके चलते परम पूज्य महंत स्वामी महाराज की ओर से 55 युवाओं को पार्षद दीक्षा प्रदान की गई. इस मौके पर 600 जितने संत महंत भी उपस्थित रहे थे और साथ ही दीक्षा ग्रहण करने वाले युवाओं के परिजनों की भी बड़ी तादाद में उपस्थिति रही थी. રાખે છે. જય સ્વામિનારાયણ. સત્યકામ ભગત. જય સ્વામિનારાયણ. ત્યારથી સાધકો જે પ્રમાણે ઉચ્ચારણ કરવામાં આવે એ પ્રમાણે ઉચ્ચારણ કરશે. બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજસ્ય. આજે અહીંયા તીર્થધામ ચાણસદ, જિલ્લો વડોદરા, તાલુકો પાદરા, એમાં એક અદ્ભુત પ્રસંગ બની રહ્યો છે. અદ્ભુત આધ્યાત્મિક પ્રસંગ જેમાં પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવ ઉપક્રમે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે અત્યારે આ કાર્યક્રમ દરમિયાન 55 જેટલા નવયુવાનોને પાર્ષદ દીક્ષા આપી રહ્યા છે. આ 55 યુવકો પૈકી 29 યુવકો એન્જિનિયર થયેલા છે, પછી 6 યુવાનો પરદેશથી આવેલા છે, 6 અન્ય યુવાનો સ્નાતકો છે, 6 યુવાનો અનુસ્નાતક એટલે માસ્ટર્સ ડિગ્રી ધરાવનારા છે. એટલે ખૂબ ભણેલા ગણેલા અને ખૂબ સારા પરિવારમાંથી આવતા આ બધા યુવાનો છે. આ લોકોએ અમારા સંત તાલીમ કેન્દ્રમાં 3 વર્ષની તાલીમ પૂર્ણ કરી છે અને ત્યાર પછી આજે એમને પ્રથમ દીક્ષા પ્રાપ્ત થઈ છે. સ્વામિનારાયણ સંપ્રદાય BAPSમાં પ્રથમ આ પાર્ષદી દીક્ષા એટલે કે સફેદ કપડાં હોય અને ત્યાર પછી 2 વર્ષ પછી લોકોને પાછી ભાગવતી દીક્ષા પ્રાપ્ત થશે. એટલે અત્યંત આધ્યાત્મિક માર્ગે કહી શકાય એવો એક અદ્ભુત પ્રસંગ અહીંયા ચાણસદ ગામે પ્રમુખ સ્થાને જન્મસ્થાને આજે યોજા રહ્યો છે. આ સંતો એટલે કે BAPSના સંતો કેવળ ત્યાગ અથવા કેવળ ભક્તિ એ માર્ગ નહીં, પણ ત્યાગ ભક્તિની સાથે સાથે સમાજ સેવા, વ્યક્તિએ ફરીને એમને નિર્વ્યસની કરવા, પરિવારે જઈને એ પરિવારમાં સુખ શાંતિ માટે પ્રયત્નશીલ રહેવું, એટલે કે સમાજના સર્વાંગી વિકાસમાં એક પાયાનો પથ્થર બનીને જીવવું,
એવી આ BAPS સંસ્થાના સંતોની રીત અને પ્રણાલિકા જે ભગવાન સ્વામિનારાયણે સ્થાપી છે અને પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજ દ્વારા અત્યારે સમાજમાં પ્રવર્તમાન છે. આવતા વર્ષે એટલે કે 2022માં પ્રમુખ સ્વામી મહારાજનો ભવ્ય શતાબ્દી મહોત્સવ અમદાવાદ ખાતે બહુ જ મોટો ઉત્સવ ઉજવાશે અને એ દ્વારા પણ સમાજને નૈતિકતા પ્રામાણિકતાના મૂલ્યો સિંચાશે. તો આવો એક અદ્ભુત કાર્યક્રમ આજના અહીંયા ચાણસદ આ દિવસે છે. આપ સૌના આપ મીડિયાકર્મીઓના આપના માધ્યમથી આજે દરેક પ્રેક્ષકો આજે એક સુંદર કાર્યક્રમ માણી રહ્યા છે એ બદલ આપ સૌ મીડિયાકર્મીઓનો પણ ખૂબ ખૂબ આભાર છે. હું આમ એકદમ ધન્યતા અનુભવાય છે. આઈ એમ વેરી ફોર્ચ્યુનેટ ટુ બી એન્ડ લાઈક બિંગ અ સાધુ બિકોઝ અમારા મોટા ભાગ્ય કે મહંત છે મારા આજે મને સ્વીકાર્યો અને આ ત્યાગાશ્રમના માર્ગમાં આગળ દબાવ્યો. આપણે બધાને ઈચ્છતા હોય છે કે આપણે શાંતિ આપણને લૌકિક શાંતિ મળે, પણ આજે લૌકિક વસ્તુઓ જેટલી પણ છે તેમાં તો કાંઈ ને કાંઈ રીતે દુઃખ તો રહ્યું જ છે, કશું પરમેનન્ટ છે નહીં. અને આ પરમેનન્ટ શાંતિ માટેનો આ એક ઉપાય છે કે ત્યાગાશ્રમ સ્વીકારીએ એટલે ભગવાનના માથે આપણે ભગવાનના શરણે જતા રહીએ, ભગવાનના ખોળે જતા રહીએ તો આપણને અલૌકિક શાંતિનો પ્રાપ્તિ થાય છે. કારણ કે ભગવાન જ સર્વના કરતા છે અને સર્વનું બધું ભગવાન જ આપે છે. और बच्चे के लिए मैं खास कहना चाहता हूँ जो नियो का बच्चा है वो लड़का आज इस माहौल से बड़ा पड़ा और आने के बाद आज स्वामी जी की सेना में जुड़ा है. कहने का तो एक ही तात्पर्य है कि उसकी सादगी से जो प्रमुख स्वामी जी की प्रेरणा से, क्योंकि जब भी वो छोटा था तब स्वामी ने उसे कहा था कि आप त्याग रहना, और वो एक सादगी से बड़ा हुआ और उसी से स्वामी की सेना में जॉइंट हुआ है आज. और हमें बहुत ही गर्व है कि हमें ये है कि स्वामी जी ने उन्हें अपने आप एक बच्चे की तरह उन्होंने उसे गोद में मतलब रखा है कि एक संत बनाने के लिए. तो कहने का मतलब तात्पर्य यही हमारे लिए है कि इस बच्चे के लिए हम जितना भी कहें वो कम है. और आज हमें बहुत ही गर्व हो रहा है कि हम न्यूयॉर्क से आए हुए हैं और ये सेवा हमें मिली है और स्वामी ने हमें ग्रहण किया है इस बच्चे को. उसके लिए धन्यवाद और धन्यवाद ही धन्यवाद है हमारे पास, और उसके पास मेरे लिए कोई शब्द है नहीं. भारत सरकार के सूचना और प्रसारण प्रेस इन्फॉर्मेशन की ओर से जूनागढ़ के पत्रकारों के लिए वार्तालाप वर्कशॉप का आयोजन किया गया था, जिसमें बड़ी तादाद में जूनागढ़ के पत्रकार उपस्थित रहे. जूनागढ़ के माहिती खाता की ओर से जूनागढ़ जिले के पत्रकारों के लिए वार्तालाप वर्कशॉप का आयोजन किया गया था, जिसमें मोटिवेशनल स्पीकर जय वसावड़ा समेत कई महानुभाव उपस्थित रहे थे. साथ ही इस मौके पर जूनागढ़ के पत्रकार भी बड़ी तादाद में उपस्थित रहे थे. इस वार्तालाप वर्कशॉप के जरिए पत्रकारों को ज़रूरी मार्गदर्शन मुहैया करवाया गया. એની ઉપર જે રિઝનેબલ રિસ્ટ્રિક્શન્સની વાત છે 1902માં, એ સિવાય જે IPCની અલગ અલગ કલમો છે ડિફેમેશનની 499થી 505 સુધીની, એ સિવાય ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ 2000 છે. ત્યાર પછી ઇન્ટરમીડિયેટરીઝ માટેના જે હમણાં કેન્દ્ર સરકારે રૂલ્સ બહાર પાડ્યા એ છે. પછી ડિજિટલ મીડિયા એથિક્સ કોડ 2021 એ છે. RNI એક્ટ છે. RNI એટલે કે રજિસ્ટ્રેશન પ્રેસ એન્ડ રજિસ્ટ્રેશન ઓફ બુક્સ એક્ટ 1867 એના શું જોગવાઈઓ છે આની વિશે પત્રકારોને માહિતી આપવાનો એક મોટો ઉદ્દેશ આ વાર્તાલાપના કાર્યક્રમ દ્વારા આપણે રાખ્યો છે. खबरों का सिलसिला खत्म करने से पहले आइए नजर डाल लेते हैं आज की कुछ खास खबरों पर. भारतीय जनता पार्टी के युवा मोर्चा ने हेलीकॉप्टर क्रैश हादसे में जान गंवा देने वाले CDS बिपिन रावत समेत शहीदों को अर्पित की श्रद्धांजलि. ओमिक्रॉन के सामने लड़ने के लिए गोत्री अस्पताल प्रशासन हुआ सज्ज. अस्पताल में ऑक्सीजन ट्रायल को करवाया गया शुरू. ओमिक्रॉन वार्ड की हुई रचना. नवसारी की पीड़िता के साथ सामूहिक बलात्कार और आत्महत्या के केस में ओएसिस संस्था के संचालक संजीव शाह और प्रीति शाह की पुलिस ने आज की पूछताछ. देश, दुनिया और शहर से जुड़ी कुछ और खबरें लेकर कल फिर लौटेंगे. तब तक दीजिए BRG टीम को इजाजत. धन्यवाद. अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान. BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर
आज ही BRG न्यूज़ की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।